નમસ્કાર મિત્રો, માર્કેટ મૂવ સાથે હું સંજય દવે. ટીવી 13ના વિશેષ પ્રસ્તુતિ દર શનિવારે આપના માટે માર્કેટની ચઢ ઉતર અને માર્કેટની જે પરિસ્થિતિ છે તેને લઈને આપણે વાતો કરીએ છીએ. રોકાણકારોની ચિંતાનું જે કારણ છે તેના જવાબો પણ આપણે મેળવીએ છીએ. સમગ્ર પરિસ્થિતિ ઉપર હાલ જે વાતાવરણ ઊભું થયું છે તેને લઈને આવનારા દિવસોમાં ક્યાં સુધી આ સમગ્ર પરિસ્થિતિ જોવા મળશે તેને લઈને પણ આપણે જાણકારી મેળવીએ છીએ. આપણા વિશ્લેષકો, માર્કેટ એક્સપર્ટ અને એમના અનુભવી જે એમના પોતાના અનુભવ છે તેના દ્વારા આપણને સૂચન, સલાહ અને કોઈપણ જાતની કઈ રીતે આપણે ચાલ ચાલવી જોઈએ એ પ્રકારની આખી આપણને એક દિશા ગાઈડ કરે છે. મિત્રો, માર્કેટની અંદર જ્યારે તમે રોકાણ કરો છો ત્યારે લોંગ ટાઈમ વિઝન સાથે તમે માર્કેટમાં એન્ટર થાવ છો. શોર્ટ ટાઈમ વિઝન માટે આવનારા 2020 ખેલવા માટે આ માર્કેટ ખરેખર ખતરનાક છે અને એમાં જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે એ પ્રકારનું જ્યારે તમારી પાસે વિઝન હોય તો નુકસાન થવાની શક્યતા પૂરી છે. આજે જ્યારે આપણે માર્કેટની વાત કરીએ છીએ ત્યારે આવનારા સોમવારથી એટલે કે આવનારું સપ્તાહ કેવું રહેશે તેને લઈને પણ આપણે ચર્ચા કરીશું. જે પરિસ્થિતિ સમગ્ર માર્કેટને અત્યારે પોતાના સકંજામાં એટલે કે જે રીતે એને જકડીને રાખ્યું છે એ પરિસ્થિતિમાંથી આવનારા દિવસોમાં કેવી રીતે આપણે જે રોકાણ કર્યું છે તેમાં આગળ વધી શકીશું. નવા સેક્ટરો એવા કયા છે કે જેમાં આપણે રોકાણ કરવાનો વિચાર કરી શકીએ અથવા તો જેમાં રોકાણ કર્યું છે એ સેક્ટરમાં જે આપણું રોકાણ છે તેની અંદર ક્યાં સુધી વેટ એન્ડ વોચ કરવું એ પણ આપણે એમાંથી જાણીશું. મિત્રો, આપણા સલાહકારો, આપણા જે વિશ્લેષકો અને આપણા જે એક્સપર્ટ હોય છે એ આપણને સૂચન તો કરે છે પણ સાથે સાથે આપણને એ પણ કહેવામાં આવે છે અને એ પણ આપણી જાણકારી હોવી જોઈએ કે આપણે પણ આપણા કોઈ યોગ્ય સલાહકાર, યોગ્ય વ્યક્તિ અને યોગ્ય એવા માર્કેટના એક્સપર્ટ પાસેથી આપણે પણ એની જાણકારી મેળવવી જોઈએ. મિત્રો, માર્કેટની જાણકારી જ્યાં સુધી વ્યક્તિગત નહીં મેળવીએ ત્યાં સુધી આપણને માર્કેટની ખરી પરિસ્થિતિનો ખ્યાલ નહીં આવે અને કયા સેક્ટરમાં આપણે રોકાણ કરીએ છીએ, ક્યાં સુધી એ રોકાણને આપણે ચલાવવાનું છે આગળ એની પણ આપણને સમજણ નહીં પડે. એટલે એટલું વિચારીએ કે જ્યાં સુધી આપણે રોકાણકાર તરીકે જ્યારે માર્કેટમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને, એની જાણકારી મેળવીને આપણે એની અંદર આગળ વધતા હોઈએ છીએ. મિત્રો, તમે જે રીતે રોકાણ કર્યું છે, માર્કેટની અંદર રોકાણ કરવું આજનો એક ટ્રેન્ડ છે. સાથે સાથે જે જૂના રોકાણકારો છે એટલે કે નિવેશકો છે એટલે કે ઇન્વેસ્ટરો છે એમની જે આખી પોર્ટફોલિયોની સ્કીમ છે, એમની પાસે જે પોર્ટફોલિયો છે, એમની પાસે જે અલગ અલગ સેક્ટરના પોર્ટફોલિયોની અંદર જે સ્ક્રિપ્ટ પડી છે તેને લઈને તેઓ એક અલગ અભ્યાસ ધરાવે છે અને એ અભ્યાસ દ્વારા ધીરે ધીરે માર્કેટની ચાલ પ્રમાણે તેઓ એમાં આગળ વધતા હોય છે. એટલે આજે પણ આપણે આપણા વિશ્લેષકો, આપણા એક્સપર્ટ અને જે આપણા એક્સપર્ટો છે એમની પાસેથી આપણે જાણકારી મેળવીશું. નિલેશભાઈ કોટક અને પરેશભાઈ આપણી સાથે જોડાવાના છે. પરેશ ગોરધનદાસ જે ચાણક્ય પોથીના ફાઉન્ડર છે અને નિલેશભાઈ કોટક જે આપણી સાથે ઘણા સમયથી રેગ્યુલર આપણી સાથે જોડાય છે અને આપને સલાહ આપે છે, સૂચન આપે છે. નિલેશભાઈ એ માર્કેટના એક્સપર્ટ છે. તમામ લોકોની જે બંને લોકોની જે વાત છે અને એ વાત ઉપરથી આપણે એટલું કહી શકીએ કે માર્કેટના વિશ્લેષકો અને એક્સપર્ટો જ્યારે આપણને સલાહ અને સૂચન કરતા હોય છે ત્યારે આપણે એમની પાસેથી જે જાણકારી મેળવીએ છીએ સાથે સાથે આપણે પણ શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એ પણ આપણે એમાંથી જોતા હોઈએ છીએ. નિલેશભાઈ આપણને ઘણી વખત સૂચન કરતા હોય છે, એ પ્રકારનો માર્કેટનો ટ્રેન્ડ જોવા મળે છે, અનેક વખત આપણે જોયું છે. નિલેશભાઈ, મારો અવાજ આવે છે આપને? હા, ચોક્કસ. જી નિલેશભાઈ, જે રીતે આપણે અગાઉ પણ વાત કરી હતી, પરિસ્થિતિ એની એ જ છે, રોકાણકાર પણ એનો એ જ છે અને માર્કેટની અંદર જે અત્યારે ચડાવ ઉતાર થઈ રહ્યો છે, શું કહીશું? જે રીતે આપણે ગત સપ્તાહમાં વાત કરી હતી, આવનારું સપ્તાહ કેવું રહેશે અને ક્યાં સુધી આ પરિસ્થિતિ? જો આવતા સપ્તાહની અંદર વાત કરું અને ગયા સપ્તાહની વાત કરું તો એફઆઈઆઈ નું સેલિંગ ચાલુ છે. છેલ્લે સરકારને થોડી સમજ આવી એટલે એ લોકોએ ડેટ સિક્યુરિટી ઉપર કેપિટલ ગેઇન ટેક્સ એ વિદેશી રોકાણકારો માટે કાઢી નાખ્યો છે. બિલકુલ. પરંતુ ખરેખર ભારતીય બજારમાં બે જ વસ્તુ કરવામાં આવે ને તો ભારતીય બજારને કોઈ વિદેશી નાણાંની જરૂર ના પડે. પહેલું તો સિંગાપુર, ચાઇના, તાઇવાન, કોરિયા જેવા દેશોમાં કેપિટલ ગેઇન ટેક્સ નથી. બીજા ખર્ચા ઓછા છે. એક એ દૂર કરી અને એની જગ્યાએ એક સિમ્પલ ટ્રાન્ઝેક્શન ટેક્સ જે છે શેરબજારના ટર્નઓવર ઉપર રાખવામાં આવે તો ફેન્ટાસ્ટિક પૈસા મળે. અને સાથે સાથે અત્યારે ભારતમાં ગઈકાલે રિઝર્વ બેંકના ગવર્નર કહેતા હતા કે કેશ નાણું બહુ જ સિસ્ટમમાં વધી ગયું છે, પ્લાસ્ટિકની નોટને લાવવાની બધી વાત છે
તો કેશ ટ્રાન્ઝેક્શન બંધ કરી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કમ્પલસરી કરી અને ટ્રાન્ઝેક્શન ટેક્સ નાખીને ઇન્કમ ટેક્સ દૂર કરવામાં આવે તો જે નાણું લોકોના ઘરમાં લોકોની તિજોરીમાં પડી રહ્યું છે, પછી એને આપણે બ્લેક મની કહીએ કે બધા જ નાણાં સિસ્ટમમાં આવી જાય, ઇકોનોમીમાં આપોઆપ ફ્લિપ આવશે. જેમ ત્યાં આગળ અમેરિકામાં ગવર્મેન્ટ લોકોના ખાતામાં $1000 નાખે છે, અહીંયા કોઈ નાખવાની વાત નથી. માત્ર તમે ઇન્કમ ટેક્સ માંથી મુક્તિ કરો કે ઇન્કમ ટેક્સ ભરનાર લોકોની સંખ્યા જ આપણા દેશમાં ઘણી ઓછી છે. આ સંજોગોમાં આ બે પગલા લેવામાં આવે ને તો આપણે કોઈ જગ્યાએ બીજી જરૂર નથી. અને જે નાણું એવું કહેવાય કે કોઈ પણ જાતના ઉપયોગ વિના પડી રહ્યું છે અને ઘણા નાણાં જે છે એ સોનામાં પડ્યા રહ્યા છે, અન્ય એસેટમાં પડ્યા રહ્યા છે, બધા જ નાણાં એ જે છે સિસ્ટમમાં પાછા આવશે. બીજા કોઈ પગલા ભરવાની જરૂર નથી. ખરેખર આ દિશામાં સરકારે તાત્કાલિક વિચારવાની જરૂર લાગી રહી છે. બિલકુલ બિલકુલ. પરેશભાઈ કદાચ આપણી સાથે જોડાઈ રહ્યા છે. પરેશભાઈ, મારો અવાજ આવે છે આપને? સંભળાય છે જી. પરેશભાઈ, આપનો કેમેરો ઓન કરશો. પરેશભાઈ, જે રીતે નિલેશભાઈએ વાત કરી કે સમગ્ર પરિસ્થિતિને જોતા વિદેશી વેચવાલીની જે અસર આપણા ઉપર જોવા મળી રહી છે પણ એ પણ ના જોવા મળે અને ભારતીય બજાર એની રીતે સ્ટેડી રમે રાખે, તો એના માટેની અમને વાત કરી. આપણે જો વાત કરીએ તો અત્યારે જીડીપીની કેવી અસર જોવા મળે આવનારા દિવસોમાં, અથવા તો જે સમગ્ર પરિસ્થિતિ છે યુદ્ધની જે આખી પરિસ્થિતિમાં અત્યારે જે પોઝિટિવિટી જોવા મળી રહી છે કે જેને કહેવાય કે એક પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યા છે, તેની અસરને હવે આવનારા દિવસોમાં કઈ રીતે જોઈ શકાય? રિઝર્વ બેંક દ્વારા એક તો જે વ્યાજ દર જે સ્થિર રાખવામાં આવ્યો છે, રેપો દરમાં કોઈ ફેરફાર નથી કરાયો, તે કેટલાક ટોચના અર્થશાસ્ત્રીઓની દ્રષ્ટિએ એક ખોટું પગલું છે. કારણ કે રિઝર્વ પરદેશમાંથી જો ખૂબ જ મોટા પાયે ભંડોળ $20 થી $30 બિલિયન ભંડોળ જો ભારતીય સિક્યોરિટી અને બોન્ડમાં આવકારવું હોય તો વ્યાજ દર વધારવા પડે. અને જો અત્યારે જે રીતે ફુગાવા કરતા પણ વ્યાજ દર નીચો ચાલે છે, તે વધારીને જો બીજા 2% વધારવામાં આવે તો ખૂબ જ મોટા પાયે ભંડોળ આવી શકે. પરંતુ રિઝર્વ બેંકે તે પ્રકારની કોઈ હિંમત દર્શાવી નથી અને તેને કારણે જે ભંડોળની અપેક્ષા છે તેવું કોઈ ભંડોળ આવી શકે નહીં. બીજું, જે કેન્દ્ર સરકાર દ્વારા જે મૂડી નફા અંગે જે છૂટ આપવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેની સરખામણીમાં અત્યારે જે બોન્ડના મૂલ્યમાં જે ઘટાડો થઈ રહ્યો છે રૂપિયામાં ઘસારાને કારણે, તેને કારણે મૂડી નફાની તો વાત જ નથી રહેતી. એટલે મૂડી નફો જો ન હોય તો તેની ઉપર કરવેરાનો ફાયદો મળે તેવી પણ કોઈ સંભાવના નથી. આમ જે ગઈકાલે જે બંને પગલાઓ જાહેર થયા તેને કારણે બજાર ઉપર કોઈ જ પોઝિટિવ અસર જોવા મળશે તેમ મન નથી લાગતું. બિલકુલ. નિલેશભાઈ, રેપો રેટની કાલે વાત હતી. રેપો રેટમાં જે વધારો અને જે નિર્ણય લેવાયો છે તેને લઈને શું કહી શકાય આવનારા દિવસોમાં માર્કેટ ઉપર? જો રિઝર્વ બેંકની નીતિમાં એ લોકોએ એડમિટ કર્યું કે ભાઈ WPI 5% ઉપર એટલે ઇન્ફ્લેશન 5% ઉપર રહેશે અને હમણાં જે છેલ્લા આંકડા એમાં 8% ઉપર છે એવું ગવર્મેન્ટે કન્ફેસ કર્યું. ત્યારે 8% થી નીચેના જે પરેશભાઈ કહે છે વ્યાજના દરો છે એ સંજોગોમાં કોઈ નાણાં ઇન્ડિયામાં આવશે નહીં. પછી ભલે તમે એના માટેની ગમે તે છૂટછાટો આપો અને એ બધી વાત કરો. બીજું, તમારે ડબલ ટેક્સ એવોર્ડન્ટ ટ્રીટી હોવાથી જે વિદેશી રોકાણકાર અહીંયા રોકાણ કરે છે એના કોઈ નાણાં ઉપર એને કોઈ ટેક્સ ના હોવો જોઈએ. અહીંયા કમાણી કરવા આવે છે તો એના માટેનું એ વસ્તુ કરવાની જરૂર છે. અને આ બે વસ્તુ જરૂર છે. અને ગલ્ફની પરિસ્થિતિમાં હાલમાં 100 દિવસ થઈ ગયા. આજે પણ ઈરાનિયન મિસાઇલે કુવૈત ઉપર હુમલો કર્યો છે અને સાથે સાથે 12મી તારીખના રોજ જે સ્પેસ એક્સનો ઇસ્યુ આવે છે તે પહેલા એક સિન્ડિકેટે કેટેગોરિકલી કે વિશ્વના બધા જ માર્કેટોને તોડ્યા છે. ગઈકાલે $3.5 ટ્રિલિયન એક જ દિવસમાં વાઇપ આઉટ થયા છે. એમાં ગોલ્ડ પણ આવી ગયું, સિલ્વર આવી ગયું, ક્રિપ્ટો આવી ગયું, અમેરિકન માર્કેટ આવી ગયું, નાસ્ડેક છે, ડાઉ છે, એ બધું. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ એક જે સ્પેસિફિક છે કોઈ મોટો ઇસ્યુ આવે ત્યારે જે આપણા ત્યાં જે જોવાયું હતું ભૂતકાળમાં એ જ વસ્તુ ત્યાં બની રહી છે સ્પેસ એક્સના ઇસ્યુને કારણે. પરંતુ અહીંયા એક ખાલી જે સારી નિશાની એ છે કે ફરી એકવાર વિશ્વના બધા જે માર્કેટ હોય તે ફિયર ઝોનમાં આવ્યા છે. મેં આટલા વર્ષોના મારા 36 વર્ષના અનુભવમાં એક જ વસ્તુ મેં જોઈ કે બધા પેરામીટર્સો જોઈએ, ફંડામેન્ટલ્સ જોઈએ, યા ટેકનિકલ્સ જોઈએ, એના કરતા જે માર્કેટ મૂડ ઇન્ડેક્સ છે એટલે ગ્રીડ એન્ડ ફિયર છે એ સૌથી અગત્યનું કામ કરે છે. એટલે મને એવું લાગે છે કે કાલે એટલે સોમવારે કે જ્યારે માર્કેટ ખુલે ત્યારે માર્કેટની મંદીમાં
સારા શેરો ખરીદવાનો બેસ્ટ સમય બની રહેશે અને સારા શેર ખરીદવા જોઈએ. આમ તો દર વખતે હું નહીં ખરીદવાની વાત કરતો હોઉં છું સંજયભાઈ, પણ આ વખતે મારું ડિસિઝન એવું છે કે આ સોમ અને મંગળવારે સારા શેર ખરીદવાનો સુવર્ણ સમય આપણને મળશે. બિલકુલ નિલેશભાઈ, ઘણા સમય પછી પોઝિટિવ તમે એડવાઇસ કરી છે, રોકાણકારોને પણ ખુશી થશે. પરેશભાઈ, જે રીતે પોઝિટિવ સંકેત મળી રહ્યા છે, શું લાગે છે સ્મોલ કેપ, મિડલ કેપ અને જે રીતે એની અંદર આપણને રોકાણકારોને જે રીતે રોકાણ કર્યું છે વચ્ચે, કારણ કે જે ટ્રેન્ડ રહ્યો છે એને લઈને આપણે હવે શું કહી શકીએ? નિલેશભાઈએ જે વાત કરી એને સેટ વધારે ઊંડાણથી જોઈએ તો આજે રાત્રે એટલે કે શનિવારે વહેલી સવારે જે 2.45 નિફ્ટી બંધ આવ્યો તેમાં લગભગ 1.52% તીવ્ર ઘટાડો જોવાયો. તે પહેલા ડાઉ જોન્સ ફ્યુચરમાં પણ 1.57% ઘટાડો જોવાયો છે. ફિટ્સીમાં પણ એવો તીવ્ર ઘટાડો છે. આમ તમામ ઇન્ડેક્સોમાં ખૂબ જ મોટો ઘસારો જોવાયો છે. સોનું અને ચાંદી પણ તીવ્રતાથી ઘટ્યા છે. અને આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીએ તો ચોક્કસપણે સોમવારે ખુલતામાં તો સેન્સેક્સ અને નિફ્ટી તો એકદમ ધરાશાયી થઈ જશે તેમ દેખાય છે. પરંતુ જેમ નિલેશભાઈએ દર્શાવ્યું તેમ અત્યારના તબક્કે સ્ટોક સ્પેસિફિક કરવામાં આવે તો ચોક્કસપણે સારું રિટર્ન છૂટી શકે. આપણે ગયા અઠવાડિયાની જ વાત કરીએ તો અદાણી ગ્રુપના લગભગ 5 શેરોમાં 3 થી 5% સુંદર ઉછાળો જોવા મળ્યો છે. એટલે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન, અદાણી પોર્ટ, આ 5 શેરો ઉપર પણ જો નવા અઠવાડિયામાં ફોકસ રાખવામાં આવે તો ચોક્કસપણે સારું રિટર્ન છૂટી શકે. તે જ પ્રકારે કેટલાક કેપિટલ ગુડ્સના શેરો છે, કમિન્સ છે, એબીબી છે, સીજી પાવર છે, આ શેરોએ પણ ગયા અઠવાડિયે સુંદર રિટર્ન આપ્યું અને નવા અઠવાડિયે આ શેરોમાં પણ સ્ટોક સ્પેસિફિક તેજી રહેશે તેમ દેખાય છે. બિલકુલ, એટલે એવું કહી શકાય નિલેશભાઈ કે જે રીતે સંકેતો મળી રહ્યા છે તેને લઈને જે રોકાણકારો છે એ ધીરે ધીરે પોતાની આખી એક દિશા નવી નક્કી કરી શકશે. શું કહી શકાય મેટલ સેક્ટર માટે હવે આવનારા દિવસો માટે? મેટલ સેક્ટર કરતા હું હજી પણ એવું લાગી રહ્યું છે કે પાવર સેક્ટર, કેપિટલ ગુડ સેક્ટર, તે સેક્ટર મને પ્રોમિસિંગ લાગી રહ્યા છે. એમાં ઘટાડે રોકાણ કરવું એ ફાયદાકારક રહે તેવું લાગી રહ્યું છે. સાથે સાથે સ્ટ્રીટ સ્પેસિફિક, જેમ પરેશભાઈ કીધું તેમ હું કહીશ કે સ્ટ્રીટ સ્પેસિફિક મુવમેન્ટ ચાલુ રહેશે ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ. એટલે હવેનું બજાર જે આખું વર્ષ જે છે બાકીના જે સમયગાળો આ વર્ષનો, એમાં ચોઈસ જે છે એ સ્ક્રિપ્ટની ચોઈસ કરવાની એ મહત્વની રહેશે. ઘણા શેરો એવા છે કે જેણે છેલ્લા આપણે માર્ચ મહિનામાં જે લો બનાવ્યો ત્યાંથી એટલે 100%થી વધારો દર્શાવ્યો એવા શેરોની સંખ્યા તો અસંખ્ય છે. હવે આપણે ગણીએ કે છેલ્લા 3 મહિનામાં હિમાચલ ફ્યુચરિસ્ટિકમાં 167%, સીપી પ્લસમાં 105%, સેમી ઇન્ડિયામાં 96%, ઓલા જેવા શેર્સમાં પણ 84%, અદાણી ગ્રીનમાં 72%, અદાણી પાવરમાં 66% વધારો જોવાયો છે. એટલે હવે જે આ રિટર્ન છે એ અનએક્સપેક્ટેડ અથવા તો ખૂબ જ સારા કહેવાય. એટલે સ્ક્રિપ્ટની પસંદગી એ મહત્વની રહેશે અને સ્પેસિફિક રેલી ઇરિસ્પેક્ટિવ માર્કેટ ચાલે છે કે તેના ઉપર નહીં. અને હમણાં ઇન્ડેક્સનું જે રેન્જ છે 22,800 થી 23,800 ની રેન્જમાં નિફ્ટી ઘડાયા કરે તેવું મને લાગી રહ્યું છે. બિલકુલ, એટલે ટૂંકમાં એવું કહી શકાય નિલેશભાઈ કે સેક્ટર વાઇઝ સેક્ટર જે પરિસ્થિતિ હતી, જેને કહેવાય કે આખું લોક સિસ્ટમ જેવું વાતાવરણ હતું, એ હવે ધીરે ધીરે હળવું થઈ રહ્યું છે. એ સિવાય જે રીતે પરેશભાઈનું કહેવું છે કે સોમવાર અને મંગળવાર કદાચ માર્કેટની અંદર એટલી ગતિ અને એટલું તેજી નહીં જોવા મળે અથવા તો એટલું સ્મૂથ જોવા નહીં મળે, તો પછી મતલબ કે કોઈ રજાઓ છે નહીં, તો જેને લઈને શું કહી શકાય મંથ એન્ડ છે, તો નેક્સ્ટ વીકમાં કોઈ બીજો મોટો ફેરફાર? ડેફિનેટલી સોમવાર ને મંગળવારે જે ઘટાડો છે એ આઈડિયલ ફોર બાય છે. સારી સ્ક્રિપ્ટો ખરીદવાનો સમયગાળો છે. એટલે મને લાગે છે કે સોમ ને મંગળવારની ઘટાડામાં જેણે ખરીદી કરી હશે એને ખૂબ જ સારું વળતર એ બહુ શોર્ટ ટર્મમાં સારા શેરોમાં જરૂરથી મળશે. બિલકુલ. પરેશભાઈ, આપણે આગળ જે રીતે વાત કરી બેન્કિંગ સેક્ટર માટે અત્યારે કંઈ કહી શકાય ખાસ? જે રીતે ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ આવ્યો અને HDFC વાળી જે આખી ઘટના સામે આવી, શું કહી શકાય આવનારા દિવસોમાં બેન્કિંગ સેક્ટરને કોઈ અસર થશે? બેન્કિંગ સેક્ટરના શેરોમાં 2 એંગલથી જોવું પડે. એક પ્રાઇવેટ સેક્ટરની ટોચની બેંકો, પ્રાઇવેટ સેક્ટરની મિડ સાઇઝ અને સ્મોલ કેપ બેંકો અને સરકારી બેંકો.
હવે જો આપણે પ્રાઇવેટ સેક્ટરની ટોચની બેંકોની વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટરની ટોચની બેંક HDFC છે, ICICI, એક્સિસ બેંક, આ તમામના વેલ્યુએશન ચોક્કસપણે એકદમ નીચા અને આકર્ષક છે. એટલે જો તમે ફંડામેન્ટલ એંગલથી વિચારતા હો અને વર્ષે જાળવી રાખવાની તૈયારી હોય તો જે ટોચની 5 બેંકોના શેરો ભેગા કરી શકાય. પરંતુ સામે મોમેન્ટમની દ્રષ્ટિએ આપણે જોવું હોય અથવા તો જોતા હોઈએ તો આમાંની 5માંથી એક પણ બેંક આવતા 5-6 અઠવાડિયા ચાલે તેવી સંભાવના નથી. એટલે શોર્ટ ટર્મ એંગલથી આમાં કોઈ જ કસ નથી. મિડ કેપ અને સ્મોલ કેપ પ્રાઇવેટ સેક્ટર બેંકોની વાત કરીએ તો તેમાં પણ 2 કે 3 બેંકો, એક ઇક્વિટા સ્મોલ ફિનાન્સ બેંક છે કે કંઈક અંશે ફેડરલ બેંક છે, તેમાં થોડું ઘણું આકર્ષણ છે. સામે પક્ષે સરકારી બેંકોમાં ક્યાંય આકર્ષણ નથી અને સરકારી બેંકોમાં ફંડામેન્ટલ દ્રષ્ટિએ ખૂબ જ સુંદર વૃદ્ધિ છે, પરંતુ મોમેન્ટમની દ્રષ્ટિએ, ટેકનિકલ દ્રષ્ટિએ એકે શેરોમાં આકર્ષણ નથી. બિલકુલ. એટલે નિલેશભાઈ, જે રીતે વાત કરી, અત્યારે હાલ ઓઇલ સેક્ટરમાં શું કહી શકાય? કારણ કે જે રીતે સમગ્ર પરિસ્થિતિએ નવો વળાંક લીધો છે, ઓઇલ સેક્ટર બાબતે હજુ આપણે શું કહી શકીએ? જ્યાં સુધી ક્રૂડ ઓઇલનો ભાવ $80 નીચે નથી આવતો, જે અત્યારે $90 ઉપર છે, ત્યાં સુધી ભારત અને જે લોકો એનર્જી ડિપેન્ડન્ટ દેશો છે એની ઇકોનોમી માટે ખરાબ અસર થશે. પ્લસ આ $90નો ભાવ તો આપણે જોઈએ છે કે FOB છે, એની ઉપર જે ઇન્સ્યોરન્સ, એને લાવવા જવાનો ખર્ચો, એ પછી બીજા મિનિમમ અત્યારે જે રેટ લાગી રહ્યા છે $30 જેવો ખર્ચો બીજો આવી રહ્યો છે. એટલે સાચા અર્થમાં ક્રૂડ આપણને $120 પડી રહ્યું છે. એટલે ઓલ્ટરનેટિવ એનર્જી માટેના પ્રયત્નો ઝડપી દરેક દેશે કરવા પડશે. નહીં તો ક્રૂડ ઓઇલ એ તમારી ઇકોનોમીમાં હાર્ડ અર્નિંગ GDP છે એમાં મિનિમમ 1-2% જે છે એ ભાગ એ ક્રૂડ ઓઇલની ઇમ્પોર્ટનો બિલ જ થઈ જશે. અને પરિસ્થિતિ થાળે પડે એવું લાગતું એટલા માટે નથી કે ગ્લોબલ ચેન જે સપ્લાય ચેન છે એને મિનિમમ 3 થી 6 મહિના લાગશે. અને સાથે સાથે એવું કહીશ કે ભલે આ વખતે 4500 કંપનીના જે પરિણામો આવ્યા એમાં 40% કંપનીના પોઝિટિવ ને 60% નેગેટિવ કે ફ્લેટ આવ્યા, આગામી સમયમાં જે જૂન ક્વાર્ટરમાં વધારે ખરાબી થાય તેવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે આ ક્વાર્ટરમાં જે ક્રૂડના ભાવની ઇફેક્ટ આવી હતી. કારણ 28 જૂનથી જ્યારે આ યુદ્ધની શરૂ 28 ફેબ્રુઆરી 28 મે તારીખથી જ્યારથી ઇફેક્ટ થઈ હતી આપણે જે યુદ્ધની, એની સાચી ઇફેક્ટ જે છે એ હવે એપ્રિલ થી જૂન ક્વાર્ટરમાં દેખાશે. નિલેશભાઈ, એક કોલર છે આપણે, પરેશભાઈ, નિલેશભાઈ એક કોલર છે આપણે જાણીએ. હેલો, શું નામ આપનું? રાજેશભાઈ જાજલ બોલું છું. અચ્છા, શું સવાલ છે આપનો? મારો સવાલ છે, મારી પાસે હિન્દુસ્તાન ઝીંક છે, 100 નંગ 650 ના ભાવના છે. તો હમણાં 3-4 દિવસથી બહુ ઓછા ભાવ થયા છે. કારણ શું છે અને એવરેજ કરવી કે જાળવી રાખવા કે વેચવા? શું કહેશો નિલેશભાઈ? $550 ભાવ આવે તો બીજા એડ કરવાની જરૂર છે. આ કંપની ખૂબ જ ફેન્ટાસ્ટિક કરી રહી છે. સિલ્વરના ભાવ ઘટ્યા છે અને 6% ઘટ્યા છે, એટલે કદાચ 8% ભાવ ઘટ્યો છે, એટલે હજી કદાચ નીચે ઘટાડો આવે. આ શેર એ લોંગ ટર્મ માટે બેસ્ટ બાય છે. આની એક રેન્જ ભાવ હવે છે ને, ઇન્વેસ્ટરોએ લોંગ ટર્મ શોર્ટ ટર્મના બદલે રેન્જ પકડવાની જરૂર છે, કોઈ પણની નેચરલ રેન્જ. એટલે આ શેર્સની નેચરલ રેન્જ એવું છે કે 500 નીચે મારે 700 ઉપરમાં, એટલે તમારે એ રેન્જની અંદર વધઘટ પ્રમાણે કામ કરવું જોઈએ. એટલે 550 કે એની નીચે બીજા આપ જરૂરથી એડ કરી શકો. બિલકુલ. તો રાજેશભાઈ, આપને આપનો સવાલનો જવાબ મળી ગયો છે. પરેશભાઈ, જે રીતે આપણી વાત આગળ ચાલતી હતી અને જે રીતે સમગ્ર પરિસ્થિતિની વાત કરી છે, હવે આવનારા દિવસોમાં એવી તો કયા સેક્ટર ઉપર ને શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે પરિસ્થિતિ આપે કહ્યું રીતે હળવી લાગી રહી છે, પણ હળવી થઈ હોય એવું લાગતું નથી. તો ચર્ચાઓ છે, તો આવનારા દિવસોમાં માર્કેટ ઉપર રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈએ વધુમાં વધુ? બિલકુલ. આપનો અવાજ મ્યુટ લાગે છે પરેશભાઈ. નિલેશભાઈ, આપ જવાબ આપશો કે જે રીતે સમગ્ર પરિસ્થિતિને લઈને રોકાણકારોમાં જે ચિંતા છે, આપણે એમને અત્યારે હવે જ્યાં સુધી સ્ટેડી રહેવાનું કહ્યું હતું, હજુ વેટ એન્ડ વોચ ક્યાં સુધી? ના, મને એવું લાગે છે કે હવે ધીરે ધીરે થોડી એન્ટ્રી કરવી જોઈએ. સ્પેસિફિક એન્ટ્રી કરવામાં કોઈ વાંધો એવો લાગતો નથી. કે મારો તો એક જ અંડા છે કે જ્યારે ફિયરમાં આવે ત્યારે ખરીદવું જોઈએ. માર્ચ મહિનામાં પણ આપણે જ્યારે વાત થતી હતી
ત્યારે એવી વાત થયેલી હતી કે અહીંયા આગળ ખરીદવું જોઈએ, અને એ પછી ઘણા શહેરોમાં જે બાઉન્સબેક જોવાયું છે એવી પરિસ્થિતિ ફરી એકવાર આ આગામી 1 અઠવાડિયા 10 દિવસમાં ખરીદશે એને આગામી સમયમાં એવો બાઉન્સબેક ફરી જોવા મળી શકે છે. બિલકુલ. પરેશભાઈ, મારો અવાજ આવે છે આપને? આ તમારો અવાજ આવે છે. અચ્છા, અવાજ આવે છે પણ આપનું મતલબ વિઝન નથી આવતું, એટલે કદાચ કોઈ ટેકનિકલ કારણો છે. નિલેશભાઈ, જે રીતે પરિસ્થિતિ સમગ્ર આપણે દેખાઈ રહી છે અને જે રીતે આપણે એમાંથી રોકાણકારોને સલાહ આપી રહ્યા છીએ, શું લાગે છે આવનારા વીકમાં કયા કયા સેક્ટર ઉપર એમને વધુ ધ્યાન આપવું જોઈએ? આવનારા વીકની અંદર પણ જો વાત કરીએ આપણે તો આપણે સ્પેસિફિક ના બદલે સેક્ટર સ્પેસિફિક જવાની વાત જ છે. અને આવનારા વીકમાં જો સ્પેસિફિક જઈએ તો મને એક એવોઇડ કરવાના સેક્ટર પહેલા છે ઓટો અને બેન્કિંગને એવોઇડ કરવું જોઈએ. એફએમસીજી સેક્ટર સારું લાગે છે, સાથે સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર સારું લાગે છે, કેમિકલ સેક્ટર એક સારું લાગે છે, અને એક મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં ખાસ એક ઇન્ટરેસ્ટિંગ શેરો દેખાઈ રહ્યા છે. મેન્યુફેક્ચરિંગની અંદર હું એવું કહીશ કે રિલાયન્સ છે, સન ફાર્મા છે, બીઈએલ છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ છે, હિન્દુસ્તાન ઝિંક છે, આ બધા શેરો સ્પેસિફિક મુવમેન્ટ માટે લઈ શકાય. બિલકુલ. સમગ્ર પરિસ્થિતિ જે રીતે રોકાણકારોને અલગ અલગ સૂચન આપણે કરીએ છીએ, એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી આ પરિસ્થિતિનો નવો એક આખો દિશા અથવા નવી એક એની વ્યવસ્થા ન જોવા મળે ત્યાં સુધી આ પરિસ્થિતિનું અસર રહેશે. માર્કેટમાં જે વેચવાલી છે, વિદેશી વેચવાલી, તેને લઈને હવે શું કહી શકાય આપણે આવનારા દિવસો માટે? માર્કેટમાં વિદેશી વેચવાલી ચાલુ રહેશે. એને તમારે ત્યાં સુધી વિદેશી રોકાણકારો માટેના અને ભારતીય રોકાણકારો માટેના જે કેપિટલ ગેઇન ટેક્સના નિયમોમાં સરળતા કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદેશી રોકાણકારો નહીં આવે. અને વિદેશી રોકાણકારો નહીં આવવાનું કારણ એ છે કે 13 થી 14% આપણો રૂપિયો ઘટ્યો છે. કોઈ દેશની કરન્સી ઘટતી હોય અને વીકનેસ થતી હોય ત્યારે એને ડબલ માર પડે. એક તો જો અહીંયા રિટર્ન ના મળે, અને આપણું રિટર્ન જે છે છેલ્લા 1 વર્ષમાં ઘણું ઓછું છે અથવા તો ઓલમોસ્ટ નેગેટિવ છે. તે સંજોગોની અંદર હું એવું કહીશ કે એના માટે જે છે એક કરન્સીની ડેપ્રિસિએશન સ્ટેડી નહીં થાય ત્યાં સુધી વિદેશી રોકાણકારો વધારે અહીંયા આગળ આવશે નહીં. અચ્છા, તો એટલે એનો અર્થ એવો થયો કે જે સ્ટેડી છે અને જે સેક્ટરો આપણે કયા છે જેમાં એને અત્યારે આગળ વધવું જોઈએ, આઈટી સેક્ટર બાબતે આપણે શું કહી શકાય જે પરિસ્થિતિ છે એને લઈને? આઈટી સેક્ટરમાં હજુ ઘટાડો જોવાશે, કારણ આપણા આઈટી સેક્ટરે માત્ર સર્વિસિંગનું કામ કર્યું છે. કોઈ ઇનોવેશન અથવા તો ટેકનોલોજીકલ નવી કોઈ પ્રોડક્ટ નથી બનાવી, એટલે એમાં હવે માર્જિન્સ પણ ઘટ્યા છે. બધી કંપનીઓ બાયબેક કરી રહી છે. આઈટીની કંપની ટીસીએસે કર્યું, ઇન્ફોસિસે કર્યું, હવે વિપ્રો કરી રહી છે, સાયન્ટ કરી રહી છે, કારણ કે એમની જોડે પોતાના બિઝનેસની આગળની વિઝિબિલિટી નથી. ત્યાં આગળ એમને પૈસા ડિપ્લોય કરવા એવું નથી, એટલે બાયબેક કરી રહ્યું છે. હું બાયબેકને અલગ રીતે જોઉં છું બીજા કરતા. બાયબેકને હું એ રીતે જોઉં છું કે જો કોઈ પણ બિઝનેસમાં આગળ વિઝિબિલિટી ના હોય એ જ કંપનીઓ બાયબેક કરતી હોય છે. એટલે બાયબેકથી એવું અડખાઈ જવાની જરૂર નથી. હા, બાયબેકની અંદર જો પ્રમોટરો પોતાના શેરો અંદર ટેન્ડર ના કરતા હોય તો એક પોઝિટિવ નિશાની છે. સાથે અત્યારે કહું કે 1 વર્ષનું રિટર્ન અત્યારે જોઈએ તો નિફ્ટીમાં 5%, 5.5% માઇનસ છે, નિફ્ટી 500માં 2% માઇનસ છે, બેન્કિંગમાં 2.3%, ફાઇનાન્શિયલ સર્વિસમાં 5% માઇનસ છે. આપણો ફેવરિટ આઈટી જે હમણાં બોલ્યા એમાં 22% નેગેટિવ રિટર્ન છેલ્લા 1 વર્ષમાં જોવાયું છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે બજારમાં સેક્ટર અને જે છે એ ઇન્ડેક્સ કરતા સ્પેસિફિક મુવમેન્ટ એ મહત્વનો ભાગ ભજવશે. અને એ રીતે જોતા સ્પેસિફિક મુવમેન્ટ માટે તૈયાર રહેવું જોઈએ. અને સ્પેસિફિક મુવમેન્ટ વધારે સારું હશે, કારણ હું તમને આઈટીમાં 22%ની સામે ઓરેકલ એવો શેર છે કે જેને 1 વર્ષમાં એક કોલર બી છે. નિલેશભાઈ, એક કોલર બી છે આપણી સાથે. હેલો. ઓરેકલ. હેલો. હા, બોલો. શું નામ આપનું? પરેશભાઈ જાજર ધાંગધ્રાથી બોલું છું. અચ્છા, લાગે છે આજે ધાંગધ્રાના આપણા વ્યુઅર્સ વધારે પડતા આપણને કોલ કરી રહ્યા છે, સવાલો પૂછી રહ્યા. જી પરેશભાઈ, આપનો સવાલ શું છે? આપણે મારી પાસે વિક્રમ સોલારના 3 લાગેલા જ પડેલા છે. વિક્રમ સોલારમાં લોસ એટલો બધો જાય છે, એ આગળ વધશે કે પછી કોચ સહન કરીને? બિલકુલ પરેશભાઈ, નિલેશભાઈને પૂછીએ, પણ સોલાર એનર્જીમાં અત્યારે સારું છે વાતાવરણ જોઈએ. શું નિલેશભાઈ શું કહેશો આપ? જો આઈપીઓમાં શેર માટેનો એક થંભ રૂલ રાખવા જેવો છે કોઈ પણ ઇન્વેસ્ટરે. આઈપીઓમાં જે ભાવે લિસ્ટિંગ થાય એ ભાવથી ઉપર ના જાય, અથવા તો
એ દિવસનો જે સૌથી લો ભાવ હોય એને તોડે એટલે એ શેરમાં નીકળી જવું, એના ભાવની ઉપર જાય ત્યાં સુધી જાળવી રાખવો અથવા લો ભાવનો સ્ટોપ લોસ રાખવો. વિક્રમ સોલારમાં 1 કે 2 દિવસમાં જ આ મુવમેન્ટ પૂરી થઈ ગઈ. હમણાં એમાં કોઈ એવી પોઝિટિવ મુવમેન્ટનો શક્યતા જોતો નથી અને આપને અત્યારે ઘણું નુકસાન જઈ રહ્યું હશે એટલે આપે એના બદલે કોઈ ફાસ્ટ મૂવિંગ શેરમાં 50% શેર્સ તો વેચી નાખવા જોઈએ. બિલકુલ. તો પરેશભાઈ આપને જવાબ મળ્યો હશે કે આપણે જે તમારી પાસે સ્ટોક છે એમાંથી 50% આપણે કાઢી નાખવા જોઈએ અને માર્કેટની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આગળ વધવું જોઈએ. વેટ એન્ડ વોચ. નિલેશભાઈ, આપણે જે વાત કરી રહ્યા હતા એ કન્ટિન્યુ કરશું. હા, આઈટી શેરમાં આપણે જોયું કે 22% આઈટી ઇન્ડેક્સ એક વર્ષમાં ઘટ્યો છે, પરંતુ આઈટી શેરમાં જ ઓરેકલ ફાઇનાન્સનો એવો શેર છે કે જે 14% એક વર્ષમાં વધ્યો છે. એટલે કોઈ સેક્ટરમાં પણ કોઈ બધી જ કંપનીઓ કદાચ નેગેટિવ બિહેવ ના કરે. એટલે તમારે ચોઇસ કરવાની જે છે એ સ્ક્રિપ્ટની પસંદગી એ મારું જે છે એનો કોર થીમ છે એ સૌથી અગત્યની વસ્તુ છે. જેમ કે ફાર્મા ઇન્ડેક્સની વાત કરીએ તો ફાર્મા ઇન્ડેક્સ છેલ્લા 1 વર્ષની અંદર જે છે એ ફાર્મા ઇન્ડેક્સની અંદર 12% રિટર્ન આપ્યું, પણ લોરન્સ લેબે છેલ્લા 1 વર્ષની અંદર 125% રિટર્ન આપ્યું છે. ટોરેન્ટ ફાર્માએ 40% રિટર્ન આપ્યું છે. ગ્લેડ ફાર્માએ 39% રિટર્ન આપ્યું છે. તો તમે કઈ સ્ક્રિપ્ટ પસંદ કરી છે એ સેક્ટરમાંથી સૌથી અગત્યનો ભાગ ભજવે છે. બિલકુલ. પરેશભાઈ, આપને અવાજ આવે છે? હા, આવી છે. જી બિલકુલ. તો પરેશભાઈ, સમગ્ર પરિસ્થિતિ ઉપર અત્યારે વાત કરતા હતા નિલેશભાઈ કે આઈટી સેક્ટરની વાત કરી. આપણે ગેસ, સોલાર એનર્જી માટે આપણે શું કહી શકાય આવનારા દિવસોમાં? જેમ હમણાં નિલેશભાઈએ દર્શાવ્યું તેમ આઈપીઓ ના લિસ્ટિંગ પછી મોટાભાગના શેરોમાં પહેલા દિવસ પછી એકદમ નિરાશા જ દેખાઈ છે. તમે બજાજ હાઉસિંગની વાત કરો કે એચડીબી ફિનાન્શિયલની વાત કરીએ કે બધા શેરોમાં આ રીતે માર પડ્યો છે. એટલે આઈપીઓ પછીના ટ્રેન્ડમાં કંઈક મોટાભાગના રોકાણકારોએ સાવચેત રહેવા જેવું છે. સોલર સેક્ટરમાં અમુક પસંદગીના શેરોમાં સુંદર ઉછાળાની જગ્યા છે, જેમ કે વારી એનર્જી એક સારો છે. પ્રીમિયર એનર્જીમાં પણ અપટ્રેન્ડ હવે શરૂ થયો છે. એટલે આવા જે 2-3 શેરો છે તેની ઉપર ફોકસ કરી શકાય. બિલકુલ. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે સમગ્ર પરિસ્થિતિને જોતા અત્યારે વેટ એન્ડ વોચ અને જે સેક્ટરમાં નિલેશભાઈ અને પરેશભાઈ આપને સલાહ અને સૂચન આપી છે તે રીતે તમે આગળ વધશો તો અવશ્ય એમાં લાભ મળશે. કારણ કે હાલની પરિસ્થિતિ પ્રમાણે ક્યારેક પોઝિટિવ મુવમેન્ટ જોવા મળે છે તો ક્યારેક નેગેટિવ મુવમેન્ટ જોવા મળે છે. એફઆઈઆઈની વેચવાલી જે છે એ સમગ્ર પરિસ્થિતિ ઉપર અત્યારે જે રીતે હાવી થઈ રહી છે, પણ જે રીતે નિલેશભાઈએ કહ્યું, પરેશભાઈએ કહ્યું કે એમાંથી પણ જે રીતે તમે કઈ રીતે તમારી મુવમેન્ટ કરી શકો છો તો એ પણ તમે ધ્યાને લેશો અને તમે આગળ વધશો. તમારી સ્ક્રિપ્ટ તમારી પાસે જે પોર્ટફોલિયોમાં પડી છે એના વિશે થોડો અભ્યાસ કરીને એના વિશે જાણકારો પાસેથી સલાહ લઈને તેમાં કેમ આગળ વધવું જોઈએ, તેને અત્યારે કઈ રીતે એમાં વેટ એન્ડ વોચ કરવું જોઈએ અને 50% તમારી પાસે સ્ક્રિપ્ટને રાખવી, 50%ને અત્યારે એમાંથી નીકળી જવું એ કઈ રીતે શું કરવું જોઈએ, તમામ સલાહ પણ તમારા સલાહકાર પાસેથી તમે લઈ શકો છો. બંને મહાનુભાવ એટલે કે નિલેશભાઈ કોટક અને પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.